તમે મને સબસ્ક્રાઇબ કર્યો છો એટલે આ બધું તમને જોવા મળે છે. સબસ્ક્રાઇબ કરી નાખજો. હજી આનાથી પણ હું તમને વધારે વિશેષ કંઈક દેખાડવાનો છું. તો મિત્રો અહીંયા પાતાલોક પણ છે. તો ચાલો હવે મારા સાથે પાતાલોકના દર્શન કરવા. ગુફા બહુ મસ્ત જોરદાર છે. મિત્રો મારું નામ છે કરણ. તમે જે છો કરણ શાહ બ્લોગ આ બ્લોગમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમે કહેતા હશો આ કણભાઈ રોજ કેમ વિડીયો નથી નાખતા? તેનું કારણ એ છે કે મિત્રો અમારે જામજોધપુર ગામ છે, તેમાં બધા મંદિર હતા, તે બધા મેં કવર કરી લીધા છે. એટલે કે મંદિરના બધા બ્લોગ બનાવી લીધા છે. જેટલા હતા મિત્રો 22 માતાજીનો થોડુંક દૂર હતું તેનો પણ બનાવી લીધું છે. તેના જોઈએ તો ઉપર આઈ બટનમાં લિંક આપી દે. મિત્રો હવે તમારા માટે મારે સ્પેશિયલ ધક્કો ખાવો પડ્યો. દ્વારકા જિલ્લામાં આવેલ ખંભાળિયા તાલુકો છે, તમે તો જાણ્યું જ છે. ત્યાં નવી મોવાણ ગામ આવેલું છે. ત્યાં છે મિત્રો સમૃદ્ધ ધામ. તો તે આપણે દર્શન કરવા આવ્યા છીએ. તો ચાલો હવે ફટાફટ આપણે સમૃદ્ધ ધામ દર્શન કરીએ. અને સમૃદ્ધ પીરની બહુ મોટી મૂર્તિ પણ છે. અને જી હા, ખાસ તમને જણાવવાનું કે અહીંયા 33 કોટી અહીંયા દેવી દેવતાઓ આવેલ છે, તેના દર્શન કરાવી. 33 કોટી 33 કરોડ નહીં, તો અહીંયા 1100 થી વધારે મંદિર છે, તે તમને દર્શન કરાવવા આવ્યો છું. તો આ યુટ્યુબમાં 1-2 જણાએ બનાવ્યો હોય છે, મને ખબર નથી, પણ આ વિડીયો કાંઈક અલગ જ થવાનો છે. તો બન્યા રહેજો અંત સુધી. તો મિત્રો મારી પાછળ જોઈ શકો છો, ખાલી દરવાજા એટલા મોટા છે, મેઇન ગેટ જ એટલું મોટું છે, તો મંદિર કેટલું મોટું છે તે તમે વિચાર કરી શકો છો. અને અહીંયા મારી પાછળ જોઈ શકો છો તે મૂર્તિઓ પણ કેવડી મોટી છે. તો મિત્રો તમે મારી પાછળ જોયું સમૃદ્ધ પીર કેવડી મોટી ભવ્ય મૂર્તિ છે, તો તેના દર્શન કરી લીધા. તો ચાલો હવે 33 કોટી 1100 થી વધારે મંદિર છે, તેના દર્શન કરીએ. હવે આવશે તે રમાપીને આવશે ને તેના ઉપર આવશે શિવ ભોળાનાથ દેવો કે દેવ મહાદેવની મૂર્તિ આવશે. તો ચાલો તે દેખાડી દઉં. ચાલો તિરુપતિ બાલાજીના પણ દર્શન કરાવું. હજી તો ઘણા મંદિર બાકી પડ્યા છે. હું તો થાકવા આવ્યો છું, તમે તો નથી થયા ને. ચાલો હવે આગળ કન્ટિન્યુ રહીએ. મિત્રો અહીંયા પીવાના પાણીની પણ મસ્ત સુવિધા કરેલ છે. મારું તો ઘણું દુઃખ આવ્યું બોલીને અને દર્શન કરીને, તો હું પાણી પી લઉં. તો ચાલો ફટાફટ પાણી પી લઉં. બહુ બધા મંદિર છે, એકારે 33 કોટી દેવી દેવતાઓના દર્શન કરાવવાના છે, એટલે બહુ વાર લાગવાની છે. એટલે હું દર્શન કરતો જાઉં, તમને પણ કરાવતો જાઉં. તો ચાલો આપણે જતા રહીએ. તો કેટલી લાઈનમાં મિત્રો આ બધું તમને જે દેખાય છે ત્યાં સુધી તે મંદિર જ છે. અને અહીંથી મારી પાછળથી શિવલિંગ ચાલુ થઈ છે. જોજો મિત્રો કેટલા સુધી છે. તો ચાલો હવે તમને શિવલિંગ દેખાડીએ. સુધી હતી શિવલિંગો, એક સાથે 12 જ્યોતિર્લિંગ હતી, તેના દર્શન કરાવી દીધા.
તો જોઈ શકો છો મિત્રો અહીંયા ગરુડજી, શાલિગ્રામ, વિષ્ણુ પરિવાર, વિષ્ણુજી, તુલસીજી અને સત્યનારાયણ ભગવાન છે તેના દર્શન કરી લીધા. તો ચાલો હવે આપણે કન્ટિન્યુ રહીએ. અહીંયા આ બધી મૂર્તિ તો હજી મંદિર પરિસરમાં મૂકવાની પણ બાકી છે. તમે વિચાર કરી શકો છો કેટલી મૂર્તિઓ કેટલી મુકાઈ ગઈ છે. તો ચાલો હવે હજી આપણે આગળ કન્ટિન્યુ રહીએ. તો મિત્રો અહીંયા પાતાલોક પણ છે. તો ચાલો હવે મારા સાથે પાતાલોકના દર્શન કરવા. ગુફા બહુ મસ્ત જોરદાર છે. વાહ, તમે જોઈ શકો છો અહીંયા તો કંઈક અલગ જ નજારો છે. તમે મને સબસ્ક્રાઇબ કર્યો છો એટલે આ બધું તમને જોવા મળે છે. સબસ્ક્રાઇબ કરી નાખજો. હજી આનાથી પણ હું તમને વધારે વિશેષ કંઈક દેખાડવાનો છું. તો ચાલો અહીંયા નવું નાગ છે. તો આ છે મિત્રો પાતાલોક, જોઈ શકો છો. હનુમાનજી, લક્ષ્મણજી, ખોડિયાર માતાજી, વિષ્ણુ, બ્રહ્મા. મિત્રો તમે ભગવાનના નામ નહીં સાંભળ્યા હોય તેઓ અહીંયા ભગવાન બિરાજમાન છે. મિત્રો તમને તો ખબર છે કે 7 ઋષિ છે, સપ્ત ઋષિ જેમ કહેવાય છે. તો ચાલો તેના દર્શન કરાવું. તો જોઈ શકો છો સપ્ત ઋષિ. અને આ 7 ઋષિ થઈ ગયા. તો હવે મિત્રો માતાજીઓ આવે છે. અચ્છા, માતાજીના દર્શન કરી લેજો તમે. નવ દુર્ગા માતાજી છે. નવ દુર્ગા એક સાથે, નવ દુર્ગા માતાજી. હવે ગણેશ લીલા છે. તમે જોઈ શકો છો ગણપતિ ભગવાનનું. અહીંયા રામાભાઈ બિરાજમાન છે. અહીંયા નવ ગ્રહ છે. શુક્ર, શનિ, ગુરુ ને એ બધા કહેવાય છે ને, બુધ ને, તે બધા ગ્રહ છે મિત્રો. તો મિત્રો આ બધું જોવો છો તે બધા ભગવાન જ છે, ભગવાનના મૂર્તિઓ જ છે. તો મિત્રો તે હું નહીં દેખાડી શકું કારણ કે મિત્રો વિડીયો કેવડો બની જશે તમે પણ વિચાર કરી શકો છો. અને તમે પણ હાવ બોરિંગ થઈ જાઓ. આજે આ વખતે મિત્રો તમને બોરિંગ નથી કરવા. એટલે મિત્રો આપણે એમને હાલ્યા જાય છે, તમને પણ દર્શન કરાવતા જાય છે અને અમે પણ કરતા જાય છીએ. મિત્રો હજી તો આ મારી પાછળ જોઈ શકો છો બહુ મંદિર છે, પણ તે બાજુ જવાની ઈચ્છા નથી થતી કારણ કે મિત્રો મંદિર કેટલા છે, દર્શન કરીને થાકી જાય માણસ. તો તમે આવો, હું તમને લોકેશન ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આગળ જણાવ્યું તેમ તમે દર્શન કરતા આવજો. તો ચાલો હજી એકવાર તમને કેટલા મંદિર છે તે દેખાડી દઉં. તો
મિત્રો આ તો સમૃદ્ધામ મંદિર કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો હજી આવવાના છે. મોવાણ ગામે આવ્યું છું હજી તો કામાઈ માતાજી મંદિર પીપળિયા એનાથી પણ વધારે મંદિર હું તમને દેખાડવાનું છું. તો જોવાનું ચૂકતા નહીં.